રાજકોટમાં દીપડાની દહેશતમાં વાઘ આવ્યો। શહેરના રામનગરમાં મંગળવારે દીપડો આવ્યાની વાત વાયુ વેગે પ્રસરી। વિવિધ મીડિયાના માધ્યમ થકી સ્થાનિકોએ પણ દીપડાની દહેશતનો દાવો કર્યો। દીપડો આવ્યાની વાતથી આસપાસમાં ફફડાટ ફેલાયો હતો। કેટલાક લોકોએ પગના નિશાન પણ બતાવ્યા અને એવો દાવો કર્યો કે દીપડો અહીંથી પસાર થયો છે। આવા સગળ બીજા કોઈ પ્રાણીના અમને અહીં જોવા નથી મળતા। ભૂંડના છે કે રોજના છે, અલગ અલગ હોય, આ સગળ અલગ જ છે, એટલે અનુમાન કે એવું લાગે કે દીપડાના જ હોઈ શકે। દીપડાના પગના નિશાન હોવાની આશંકાને પગલે આસપાસના ખેડૂતો ખેતરે જતા પણ ડરવા લાગ્યા। જોકે વન વિભાગે હવે એવો ખુલાસો કર્યો છે કે શહેરના અન્ય વિસ્તારમાં દીપડાની આશંકા છે, ત્યાં દીપડો હોઈ શકે છે, પરંતુ રામનગરમાં જે પગના નિશાન જોઈ અને લોકો ડરી રહ્યા છે એ પગના નિશાન દીપડાના નહીં પરંતુ બિલાડીના છે। ત્યાંથી આગળ રામનગરમાં જે અફવા હતી વાત કરી પછી રામનગરની અંદર ત્યાં સર્ચ કરવા ગયા તો બિલાડીના ફૂટમાર્ક હતા, પણ એ રીતના પછી ત્યાં ન્યારી ડેમ પાસે ફૂટ દેખાતો ત્યાં પણ મૂકેલું હતું। ખોટા પેનિક ન થાય અને જ્યાં હોય ટૂંકમાં ખોટી અફવા ન ફેલાવે। પરમ રવિવારે જ ત્યાંથી મુંજકામાં પાછળથી આવ્યો હતો ભઠ્ઠામાંથી ફોન કે અહીંયા અમે દીપડો જોયો છે ના ત્યાં અમે સર્ચ કર્યું તો ત્યાં એક પણ જાતનો અમને ફૂટપ્રિન્ટ ના મળ્યા। સાંજે 7 વાગે જે ત્યાં અમે સર્ચ કરતા હતા ત્યાં બીજી જગ્યાએ ફોન આવ્યો। એ ભાઈને જે ભાઈ અમને બતાવ્યું તો ને ભાઈમાં કે ભાઈ અહીંયા આવી ગયું છે દીપડો, અહીંયા સ્મશાનમાં। તો ત્યાં જઈને અમે ત્યાં ગયા તો ત્યાં પણ કંઈ જોવા ના મળ્યું। પછી ત્યાં અમે જ્યાં સર્ચ કર્યું તો ત્યાં દીપડા તેના કોઈના પણ સગળ હતા નહીં। ખાલી આ વિસ્તારની અંદર છે ને ઝરખ આટા મારે છે, ઝરખના હોય છે, ઝરખ આખા રોડમાં ઝરખના નિશાન હોય, પણ ટૂંકમાં દીપડાના બહુ ઓછા હોય છે। એટલે ખોટી અફવા ન ફેલાવો, જેથી જેની હિસાબે અમારી ટીમ ને જે કામ કરતા હોય ત્યાંથી અહીંયા જાય, ત્યાંથી એક બીજા ખોટી અફવા ફેલાવશે તો પછી બધાને તકલીફ થાય કે ભાઈ અફવા ફેલાવે છે તો ત્યાં પહોંચીએ, હકીકતમાં કશું હોય નહીં। થોડુંક હોય, તમને ફૂટપાથ જેવું કશું દેખાય કે એવું હોય તો કયો તો બધી જગ્યાએ પહોંચી। આમ ખરેખર છે કે નથી દીપડો છે? આ દીપડો છે, જે ફૂટમાર્ક ને એના ઉપરથી અમે કહીએ, અમારા કોઈ સ્ટાફે કે કોઈ દીપડો જોયેલો નથી। દીપડાની ખોટી અફવાઓ ન ફેલાવવા પણ વન વિભાગે અપીલ કરી છે, કારણ કે અફવાઓને કારણે ખરેખર જ્યાં દીપડો છે ત્યાં સુધી પહોંચવામાં મોડું થઈ જાય છે અને ત્યાંથી પણ દીપડો પલાયન થઈ જાય છે। રાજકોટમાં દીપડાની દહેશતમાં વાઘ આવ્યો। શહેરના રામનગરમાં મંગળવારે દીપડો આવ્યાની વાત વાયુ વેગે પ્રસરી। વિવિધ મીડિયાના માધ્યમ થકી સ્થાનિકોએ પણ દીપડાની દહેશતનો દાવો કર્યો। દીપડો આવ્યાની વાતથી આસપાસમાં ફફડાટ ફેલાયો હતો। કેટલાક લોકોએ પગના નિશાન પણ બતાવ્યા અને એવો દાવો કર્યો કે દીપડો અહીંથી પસાર થયો છે। આવા સગળ બીજા કોઈ પ્રાણીના અમને અહીં જોવા નથી મળતા। ભૂંડના છે કે રોજના છે, અલગ અલગ હોય, આ સગળ અલગ જ છે, એટલે અનુમાન કે એવું લાગે કે દીપડાના જ હોઈ શકે। દીપડાના પગના નિશાન હોવાની આશંકાને પગલે આસપાસના ખેડૂતો ખેતરે જતા પણ ડરવા લાગ્યા। જોકે વન વિભાગે હવે એવો ખુલાસો કર્યો છે કે શહેરના અન્ય વિસ્તારમાં દીપડાની આશંકા છે, ત્યાં દીપડો હોઈ શકે છે, પરંતુ રામનગરમાં જે પગના નિશાન જોઈ અને લોકો ડરી રહ્યા છે એ પગના નિશાન દીપડાના નહીં પરંતુ બિલાડીના છે। ત્યાંથી આગળ રામનગરમાં જે અફવા હતી વાત કરી પછી રામનગરની અંદર ત્યાં સર્ચ કરવા ગયા તો બિલાડીના ફૂટમાર્ક હતા, પણ એ રીતના પછી ત્યાં ન્યારી ડેમ પાસે ફૂટ દેખાતો ત્યાં પણ મૂકેલું હતું। ખોટા પેનિક ન થાય અને જ્યાં હોય ટૂંકમાં ખોટી અફવા ન ફેલાવે। પરમ રવિવારે જ ત્યાંથી મુંજકામાં પાછળથી આવ્યો હતો ભઠ્ઠામાંથી ફોન કે અહીંયા અમે દીપડો જોયો છે ના ત્યાં અમે સર્ચ કર્યું તો ત્યાં એક પણ જાતનો અમને ફૂટપ્રિન્ટ ના મળ્યા। સાંજે 7 વાગે જે ત્યાં અમે સર્ચ કરતા હતા ત્યાં બીજી જગ્યાએ ફોન આવ્યો। એ ભાઈને જે ભાઈ અમને બતાવ્યું તો ને ભાઈમાં કે ભાઈ અહીંયા આવી ગયું છે દીપડો, અહીંયા સ્મશાનમાં। તો ત્યાં જઈને અમે ત્યાં ગયા તો ત્યાં પણ કંઈ જોવા ના મળ્યું। પછી ત્યાં અમે જ્યાં સર્ચ કર્યું તો ત્યાં દીપડા તેના કોઈના પણ સગળ હતા નહીં। ખાલી આ વિસ્તારની અંદર છે ને ઝરખ આટા મારે છે, ઝરખના હોય છે, ઝરખ આખા રોડમાં ઝરખના નિશાન હોય, પણ ટૂંકમાં દીપડાના બહુ ઓછા હોય છે। એટલે ખોટી અફવા ન ફેલાવો, જેથી જેની હિસાબે અમારી ટીમ ને જે કામ કરતા હોય ત્યાંથી અહીંયા જાય, ત્યાંથી એક બીજા ખોટી અફવા ફેલાવશે તો પછી બધાને તકલીફ થાય કે ભાઈ અફવા ફેલાવે છે તો ત્યાં પહોંચીએ, હકીકતમાં કશું હોય નહીં। થોડુંક હોય, તમને ફૂટપાથ જેવું કશું દેખાય કે એવું હોય તો કયો તો બધી જગ્યાએ પહોંચી। આમ ખરેખર છે કે નથી દીપડો છે? આ દીપડો છે, જે ફૂટમાર્ક ને એના ઉપરથી અમે કહીએ, અમારા કોઈ સ્ટાફે કે કોઈ દીપડો જોયેલો નથી। દીપડાની ખોટી અફવાઓ ન ફેલાવવા પણ વન વિભાગે અપીલ કરી છે, કારણ કે અફવાઓને કારણે ખરેખર જ્યાં દીપડો છે ત્યાં સુધી પહોંચવામાં મોડું થઈ જાય છે અને ત્યાંથી પણ દીપડો પલાયન થઈ જાય છે।